હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ જે સ્ટીવિયા પ્લાન્ટ છે જે ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે અને એમ કહેવાય છે કે જે લોકો શુગર ફ્રી લેતા હોય એ શુગર ફ્રીની જગ્યાએ સ્ટીવિયા પ્લાન્ટનો આપણે રૂટિનમાં યુઝ કરી શકીએ, કારણ કે શુગર ફ્રી ખાવાથી લોંગ ટર્મ તમને હૃદયના બીજા ડિસીઝ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. સાયન્સના રિસર્ચમાં આવી ગયું છે અને બધાને ખ્યાલ હશે આ વસ્તુનું. જ્યારે સ્ટીવિયા એ પ્લાન્ટ છે અને પ્લાન્ટ બેઝ કોઈ પણ મેડિસિન આપણે જ્યારે ઇન્ટેક કરીએ છીએ ત્યારે એની સાઈડ ઇફેક્ટ થતી નથી હોતી. પણ અગેન જેમ આયુર્વેદ આપણને કહે છે એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ આપણે કરીએ તો એ આપણને નુકસાનરૂપ થઈ શકે છે. એટલે સ્ટીવિયા કે તમે કોઈ પણ બીજી વનસ્પતિ તમારા રોજિંદા જીવનમાં જ્યારે વપરાશમાં લો ત્યારે એને 1-2 મહિના વાપરો, પછી પાછો બ્રેક લો, પછી એને યુઝ કરો. એટલે વાપરો બ્રેક લો એ રીતે કરશો તમે તો એનું તમને 100% રિઝલ્ટ મળશે. પણ જો એક ધારું આપણે કોઈ પણ વસ્તુ લે કરીએ તો એ વસ્તુ આપણા શરીરને નુકસાનકારક થતી હોય છે અને ઘણી વસ્તુઓની આપણા શરીરથી ટેવાઈ પણ જતું હોય છે શરીર, તો એની અસર પણ આપણને નથી થતી હોતી. દાખલા તરીકે બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એને વધારે દવાઓ આપ કરીએ તો એની શરીર એ દવાઓથી ટેવાતું જાય, એ જેમ જેમ મોટું જતું જાય તેમ તેમ તમારે એને ડોઝ વધારતા જવા પડે છે. એટલે બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુની ટેવ આપણા શરીરને ના પડે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે પ્રમાણસર એનો ઉપયોગ કરીએ. હવે બીજી એક વસ્તુ કે આપણા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદના વેધરમાં સ્ટીવિયા અને લાંબા સમય સુધી ટકાવી રાખવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે. તો એના માટેનું જે આપણે સોઇલ મિક્સ કેવી રીતે પ્રિપેર કરીએ કે લોંગ ટર્મ સુધી ટકી રહે. હવે ઘણા લોકોને એવું છે કે આપણે જેટલો મોટો પ્લાન્ટ લઈએ ને એટલો પ્લાન્ટ હેલ્ધી હોય, પણ સ્ટીવિયાની બાબતમાં તમે જેટલો નાનો પ્લાન્ટ લેશો ને એટલો પ્લાન્ટ તમારા માટે હેલ્ધી છે. નાનો પ્લાન્ટ બેબી પ્લાન્ટ હોય અને એ સીડ્સમાંથી જર્મિનેટ કરેલો હોય. કોઈ પણ વસ્તુ જ્યારે બીજમાંથી ઉગે ને ત્યારે એ વધારે સ્ટ્રોંગ હોય. એટલે અને જેમ મોટું થાય તેમ આપણે જેમ ઘરડા થઈએ છીએ ને આપણે જેમ નબળા એવા પ્લાન્ટમાં પણ હોય. એટલે જ્યારે પણ આપણે બેબી પ્લાન્ટ લઈએ એ વધારે સારું રહે. જેમ મોટું થાય એમ એને આપણે હવે દાખલા તરીકે આ પ્લાન્ટ મોટો થઈ ગયો છે, બરાબર, હવે એને 2 મહિના પહેલા લગાવ્યો છે, તો હવે આ જે મોટું થતું જાય આગળ જે અહીંયાથી છે અહીંયાથી આપણે કટ લગાવી અને આ દાંડીને આપણે આપણા પ્લાન્ટરમાં ફરીથી લગાવી દઈશું તો 15-20 દિવસમાં બીજો પ્લાન્ટ આપણો તૈયાર થશે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, સ્ટીવિયામાં કટિંગ કમ્પલસરી છે. મોટા ભાગે તમારે એનું પ્રૂનિંગ કરતા રહેવું પડે. એ લગભગ 8 ઇંચનો થાય એટલે એનું પ્રૂનિંગ કરી જ લેવું જોઈએ, તો એ સરસ ઘટાદાર બનશે. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી અને આપણે આજે સ્ટીવિયા પ્લાન્ટ લગાવવા જઈ રહ્યા છે. આપણી સાથે અમિતાબેન છે, જે અમિતાબેન પ્રેક્ટિકલ કરશે અને હું એમને બતાવીશ કે આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે. અત્યારે હું તમને પહેલા બતાવી દઉં કે આપણે કઈ કઈ વસ્તુ ભેગી કરી છે એના માટે. તો સૌથી પહેલો પ્લાન્ટ છે. પ્લાન્ટની સાઈઝ પ્રમાણે આપણે કુંડું ડિસાઈડ કરવાનું છે કે કયું કુંડું લેવાનું છે. હવે જો તમારે મહિના પછી રિપ્લાન્ટ કરવું હોય તો તમે આ કુંડામાં કરી શકો, 4 થી 5 ઇંચના. અને લગભગ તમારી પાસે ટાઈમ નથી, તમારે 2-3 મહિના નીકળી જવાના છે, તો તમે 6-7 ઇંચના કુંડામાં પણ એને લગાવી શકો છો. એની સાથે આપણે સાથે લીધું છે કાઉડંગ કમ્પોસ્ટ છે. આજે મારી પાસે વર્મી કમ્પોસ્ટ નથી એટલે મેં કાઉડંગ કમ્પોસ્ટ લીધું છે. આ મરી સોઇલ છે પણ આ તમને રેતી જેવી લાગશે કારણ કે મરી સોઇલ હંમેશા આ બધું ભરેલું જ એની અંદર હોય છે, એટલે મારી પાસે પેલી ગઠ્ઠા જેવી સોઇલ નથી. એની સાથે મેં આ રેતી લીધી છે, રિવર સેન્ડ જે કહીએ છીએ તે છે. મરી સોઇલ પણ તમને રેતી જેવી જ લાગશે, જુઓ. અને આ રિવર સેન્ડ છે, આ પલળેલી છે થોડીક. એ પછી આ જે છે તે આપણે નીમખલી છે, જે લીંબોડીમાંથી જે તેલ નીકળે ને એનો જે ખળ વધે તે છે નીમખલી. એ પેસ્ટિસાઇડનું કામ કરશે. એ પછી આપણી પાસે આ જે છે તે રાખ છે, રાખોડી. બને ત્યાં સુધી હોળી આવે ને ત્યારે બધાએ કોથળા ભરી જ લેવા જોઈએ, કાં તો તમારી આજુબાજુમાં ઘરમાંથી મળે તો ત્યાંથી લઈ શકો. આ રાખ છે અને પ્લાન્ટમાં ખૂબ જ કામની છે. એની સાથે આ જે છે તે વર્મી ક્યુલાઇટ છે. પછી આ જે છે તે રાઈસ હસ્ક છે, જે આમાં ચોખા નીકળે ને એને જે છડે એનું જે ભૂસું નીકળે એને કે આપણે રાઈસ હસ્ક કહીએ તે છે. અને એની સાથે જે પરલાઇટ છે. હવે તમે જોઈ શકશો કે મારા મોટા ભાગના જે બધી વસ્તુઓ છે એ રીતની છે કે પ્લાન્ટમાં નમી બનાવી રાખે, ભેજ બનાવી રાખે, પણ પાણી પકડે નહીં, પ્લાન્ટમાંથી પાણી ધડાધડ બહાર નીકળી જાય, એ પ્રમાણેનું મારું દરેક મટીરિયલ છે, બરાબર. તો હવે આપણે શરૂઆત કરીએ.
મારે આ નાના કુંડામાં લગાવવું છે તો એના માટેના મેજરમેન્ટ પ્રમાણે હું કરું છું અને તમે તમારા પ્રમાણે મેજરમેન્ટ કરી શકો. એમાં આપણે સેન્ડ આપણી આ તમને આ બાજુ આપી દઉં, બરાબર? તમારી પાસે આ જે સોઇલ છે તે આપણે 3 ડબ્બા લઈએ. બીજી એક વસ્તુ કે કુંડામાં કાણા ખૂબ જ હોવા જોઈએ. દાખલા તરીકે કાણા તમારે નાના તમે કર્યા છે તો તમે જુઓ ઘણા બધા કાણા છે આમાં, 2, 2, 4, 6 ને 7, 8, બરાબર? હવે તમારે સપોઝ તમારા કુંડામાં તમારી પાસે કાણા નાના નથી તો આટલા મોટા કરો તો પણ એ 2 કે 3 થઈ જાય, પણ કાણા મોટા હોવા જોઈએ એટલે પાણી કોઈ પણ દિવસ અહીંયા માટી બ્લોક ના થાય અને પાણી રોકાઈ ના રહે. એટલે કાણા મોટા કરવાના અને હંમેશા હું કાયમ કહું છું કે અહીંયા સાઈડ ઉપર એક કાણું કરો કોઈ પણ કુંડાની, એટલે પાણી પહેલું ઓવર વોટરિંગ થાય ને તો પહેલું પાણી અહીંયાથી જ નીકળવા માંડે. નીચેથી તમને ખ્યાલ આવે પહેલા અહીંયાથી ખ્યાલ આવી જશે, બરાબર? હવે આ મોટા કુંડા છે એટલે એમાં હું નાના કાંકરા નાખું છું. મારી પાસે અત્યારે સૂકા પાંદડા નથી, બાકી અને તમે લગભગ 25% જેટલું તમારે સૂકા પાંદડાથી આ કુંડા ભરી દેવાના હોય છે, પણ મારી પાસે નથી એટલે હું એકલા સોઇલ મિક્સ થી ભરી રહી છું. આ 3 લઈ લીધું. હવે 2 આ લઈ લો. બરાબર? પછી આ એક આ લઈ લો. હા, હવે આપણે એમાં 2 વાડકી જેટલું છાણિયું ખાતર લીધું. જો વર્મી કમ્પોસ્ટ હોય તો તમે 1 વાડકી નાખશો તો પણ ચાલી જશે. છાણિયું ખાતર છે એટલે મેં 2 વાડકી લીધું છે. એ પછી છે આપણે નીમખલી છે, નીમખલી અડધી વાડકી લેવાની. હવે નીમખલી બેઝિકલી ખાતરનું પણ કામ કરે છે અને પેસ્ટિસાઇડનું પણ કામ કરે છે, એટલે આપણે એને અડધી વાડકી લઈએ છીએ. એ પછી આપણે 5 વાડકી આપણે રાખ લઈએ છીએ. હજુ પા એટલે નીચેથી લેવી પડશે. બારું લગભગ તમે 2 થી 3 ચમચી ગણી શકો. એ આપણે રાખોડી લીધી. અને રાખ હંમેશા લાકડાની હોય તો વધારે, છાણા અને લાકડાની મિક્સ હોય ને તો એ વધારે સારામાં સારી છે. આપણે એક આખું વાડકું વર્મિક્યુલાઇટ લઈએ છીએ. વર્મિક્યુલાઇટ પણ અગેન સોઇલને પોરસ પણ કરે છે અને ખાતરનું પણ કામ કરે છે. એ પછી આપણે આ લઈએ છીએ પરલાઇટ લઈએ છીએ. પરલાઇટ આપણે અડધું જ લઈએ છીએ. હવે પરલાઇટ એટલે બેઝિકલી જે સમુદ્રના એમાંથી નીકળતા નાના નાના ઝીણા પથ્થરો જેવા હોય અને આમ તમે કરવા જાઓ ને તો ઝીણા પથ્થરો જેવા હોય અને આમ એ ઇઝીલી એ તૂટી પણ શકે. હવે આ બેઝિકલી જે સોઇલ હોય ને એની વચ્ચે ગેપ બનાવે, એટલે પ્લાન્ટના રૂટને ઓક્સિજન લેવું હોય ને તો એના માટે બહુ સરળ રહે. એટલે આપણે અંદર પરલાઇટ અને લાઇટ મટીરિયલ છે એટલે વજન પણ ઓછું થાય સોઇલ મિક્સરનું આપણું. એના પછી આપણે લઈએ છીએ આ રાઈસ હસ્ક લઈએ છીએ. રાઈસ હસ્ક એક આખું ફૂલ નાખી દઈએ છીએ આપણે. રાઈસ હસ્ક જેમ જૂનું થશે ને એમ કાર્બન પણ છોડશે. કાર્બન માટે પણ આ જરૂરી છે. હવે આ તમારી પાસે જો બળેલું રાઈસ હસ્ક હોય તો એ સૌથી સારામાં સારું ને તરત કામ કરશે. મારી પાસે અત્યારે બળેલું નથી એટલે હું આખું રાઈસ હસ્ક નાખું છું, પણ જો બળેલું હોય તો એ તાત્કાલિક બેઝ ઉપર એને કાર્બન આપવાનું કામ કરશે. એટલે આટલી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ, ભેગી કરી દેવાની. હા, ના હળદર. એક બીજું આપણે લેવું વસ્તુ, હળદર હંમેશા આ બધામાં આપણે લેવાની. નાખી દે આમાં નાખ, મારા હાથ ગંદા. 1 ચમચી જેટલી આપણે હળદર નાખી છે.
પોઝ કરને 2 મિનિટ. કાતર લેતો આવજે. થઈ ગયું બધું મિક્સ સરસ. સાહેલ એક ડીશ ને પાણી પણ લેતો આવજો. હવે આ આપણે આની અંદર ભરી દઈએ છે. ઉભા રહો. હવે જ્યારે કુંડું આપણે 50% થી ઉપર ફિલ થઈ જાય, જો તમે નીચે 25 થી 30% જેટલું રેતી ભરશો, આવી એક બીજી ડીશ લાવજે. હા, આવી ગ્રીન કલર જેવી બહાર છે બહાર. તો તમારે લગભગ આનાથી ઓછું સોઇલ મિક્સ યુઝ થશે. એટલે 25 થી 30% હંમેશા આપણી પાસે જે ડ્રાય લીફ હોય ને એ ભરવાના. હવે ઘણા લોકો એમ બતાવે છે કે કુંડાની અંદર નીચે ડ્રાય પણ ભરે છે અને ગ્રીન વેસ્ટ પણ ભરે છે અને પછી એની ઉપર સોઇલ મિક્સ નાખે છે. તો એવી મૂર્ખામી ક્યારેય ના કરાય. જો તમારે એ આવી રીતે ભર્યા પછી 15 દિવસ મહિના કે 2 મહિના પછી એમાં પ્લાન્ટ લગાવવો હોય તો ઇટ ઇઝ ઓકે. પણ તમારે તરત જ્યારે પ્લાન્ટેશન કરવાનું હોય તો એ સંજોગોમાં તમારે ક્યારે પણ એની સાથે ગ્રીન મિક્સ કરવાનું નહીં. કારણ કે જ્યારે ગ્રીન વસ્તુ સડતી હોય ત્યારે એની અંદરથી ગેસ રિલીઝ કરે છે અને આખા પોટિંગ મિક્સને ગરમ કરે છે. ગરમ થાય એટલે તમારા રૂટ બળી જાય. એટલે એવી ભૂલ આપણે ક્યારે પણ કરવી નહીં. હવે આની અંદર આપણે આ સ્ટીવિયાનો પ્લાન્ટ લગાવી રહ્યા છે. હવે પહેલા જોઈ લઈએ એની સોઇલ પ્રમાણે આ ઉપર આવે છે. તો હજુ હું થોડુંક મિક્સર કાઢી લઉં છું એના. આ એક્ઝેક્ટ એના માપે માપ આવી ગયું છે. હવે હું શું કરીશ કે આજે અને મારે આખા બધા રૂટ એના છૂટા કરવા નથી. કારણ કે હજુ પ્લાન્ટ બેબી પ્લાન્ટ છે. એટલે આપણે જ્યારે બાળક નાનું હોય ને એને માની જરૂર પડે અને જે વેધરમાં ટેવાયેલું હોય એમાં જ એને રહેવું હોય, સેમ એવી રીતે એને એની માટીની જરૂર હોય. એટલે આપણે એને ટોટલી છૂટા કરવાની જરૂર નથી. પ્લસ એમાં જો એક્સ્ટ્રા રૂટ હોય ને તો સાચવીને કરજો, રૂટ તૂટે નહીં એનું ધ્યાન રાખજો. હવે હું શું કરીશ કે આ બાજુ એના રૂટ વધારે ડેવલપ થયા છે, આ સાઈડ રૂટ બહુ છે નહીં. એટલે એમાંથી હું આ થોડીક માટી સાઈડ પરથી કાઢી લઈશ. કારણ કે આ બધી માટી ચીકણી છે અને આ એટલી બધી ચીકણી પણ નથી. કારણ કે મેં કહ્યું એમ સ્ટીવિયામાં હંમેશા રેતીનો ભાગ વધારે હોય. હવે આ સોઇલ આપણે આમાં મિક્સ કરી દઈશું. આ એક કરી પડશે આપણે પથરામાં પાછા નાખી દીધું. એટલે એના રૂટ ખુલ્લા ના થાય ને એવી રીતે આપણે એને લઈ લઈશું. જે પોર્શન માટી વધારે હોય એ પોર્શનમાંથી. પછી કરી દો આમાં. થોડીક મિક્સ કરવી પડશે. આ ગઠ્ઠા છે ને માટીના. જ્યારે પણ કાણા મોટા હશે ને ત્યારે તમારે બ્લોકેજ નો પ્રોબ્લેમ બહુ જ ઓછો આવશે. હવે ભરી દો. મૂકી દેવું છે. થોડુંક ઉપર લાવવું પડશે. જો હવે આ જે આપણે માટી ભરી છે એનું આપણે પાણીનું પણ જોઈ લઈએ. કારણ કે નીચે સુધી આપણે એટલું બધું પાણી પછી નહીં આપીએ. આ જો પાણી આપણે નાખીએ છીએ ને પાણી તરત નીચે ઉતરી જાય છે. કેમેરામેન કેમેરા થોડુંક આગળ લાવશો. જો અમે પાણી નાખ્યું ને પાણી તરત નીચે સુધી ઉતરવા માંડ્યું કુંડામાં. આ હું ઓવર વોટરિંગ અત્યારે નથી કરી રહી. જો વધારે પાણી થશે તો ઓટોમેટિક અહીંયા નીચેથી બહાર આવશે. બરાબર. પણ આપણે હવે અહીંયા આગળ રૂટ નાખવા છે એટલે આપણે ઓવર વોટરિંગ નથી કરવું આમાં.
આપણી નીચેની માટી પણ પલટી ગઈ છે. જય સાઈનાથ. કરો બેન. આ બાજુ નાખો. બસ હવે હંમેશા આપણે આટલો પોર્શન ખાલી રાખવાનો. આમ તો 30% ખાલી રાખવો જોઈએ, પણ આપણું બધું પરફેક્ટ મિક્સર છે. હમણાં હવે આપણે અંદર ખાતર કે કશું નાખવાનું નથી એટલે મેં ભરી દીધું છે. બરાબર. હવે આપણે પાણી, હવે આપણે મોટા ભાગે પાણી નાખીએ ને ત્યારે શું કરીએ છીએ ખબર છે કે અહીંયા સીધા આના રૂટ ઉપર જ આમ જ નાખીએ છીએ, પણ આવી ભૂલ ના કરાય. પાણી જ્યારે પણ આપો ત્યારે એની સાઈડ ઉપર આપો. રાહ જુઓ પાણી નીચે ઉતરે. આ ઉતરી ગયું તરત એટલે ફરીથી આપો. આનાથી વધારે પાણીની એને જરૂર નથી. ઓલરેડી સોઇલ ભીની જ છે અને પાણી અંદર મેન્ટેન કરેલું જ છે. બરાબર. હવે જ્યારે ઉનાળો હોય ને ત્યારે ઉનાળામાં આની અંદર મોઇસ્ચર જળવાઈ રહે એના માટે આપણે થોડુંક કોકોપીટ એડ કરવાનું. આ ઉપરથી માટી થોડી કાઢી લેવાની અને એના રૂટની આગળ પાછળ કોકોપીટ થોડુંક ફિલ કરી દેવાનું. તો ઉનાળામાં પણ આપણો પ્લાન્ટ એઝ ઇટ ઇઝ સચવાઈને રહે. બરાબર. હવે એવી જ રીતે આપણે નાનો લગાવીશું અને માટી એ સોઇલ મિક્સ હંમેશા તમારે જેટલું જોઈતું હોય એ પ્રમાણે જ બનાવીને મૂકી રાખવાનું. કારણ કે તમે બધું ભેગું કરીને મૂકી રાખશો તો લોંગ ટર્મ પછી બધી વસ્તુઓ બગડવા માંડશે. એટલે જ્યારે જોઈએ એટલા પૂરતું જ આપણે બનાવવાનું રહેશે. તમારો અનુભવ કેવો રહ્યો આજે આ કર્યા પછી? ખરેખર મને બહુ બધું જાણવા મળ્યું આમાંથી, કારણ કે માટીનું પ્રમાણ કેટલું લેવાનું એ બધી વસ્તુ, અને આ બહુ સરસ રીતે સમજાયું કે કેમ આટલું લેવાનું, અને ખાસ તો પાણી જે નાખવાનું છે. મને આમ ટેન્શન હતું કે આનું કેવી રીતે હું સાચવીશ, પણ આજે બધું ખબર પડી વધારે કે આને આટલો ડેલિકેટ પ્લાન્ટ છે પણ એને કેવી રીતે સરળતાથી સાચવી શકાય. થેન્ક યુ અર્પિતા. અને આપણા અમદાવાદમાં વેધરમાં પણ આ સરસ રીતે રહે છે. મારે ત્યાં 2020 થી હું કરું છું કાયમ, ને મારે નો ડાઉટ ક્યારેક જતો પણ રહે છે, નથી જતો રહેતો એવું નથી. એટલે આપણે ખોટી ડંફાસ નથી મારવી એમ, પણ જો સાચવીએ છે ને તો ટકી પણ જાય છે. અને જતો રહ્યો છે એમ કરીને આપણે કાઢી નાખીએ કુંડું, એવું ન કરતા થોડીક રાહ જોશો તમે તો ફરીથી નવી કૂપળો ફૂટે જ છે. અને મારા જૂના ઘણા વિડીયોમાં તમને જોવા મળશે. એટલે થોડીક રાહ જોતા શીખવું. ગાર્ડનિંગ હંમેશા ધીરજ વાળાનું કામ છે, અને જે બહુ લપલપ કરતા હોય ને મારા જેવા, એને પણ ધીરજ વાળા બનાવી દે છે ગાર્ડનિંગ. ખરેખર બહુ હેલ્ધી રહેવાય છે અમારે. સાચી વાત. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો કે બીજા લોકોને પણ આ જાણકારી મદદરૂપ થઈ શકે. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં લખશો, તો હું ફ્રી થઈ તમને જવાબ આપીશ જે તે વખતે. થેન્ક યુ. થેન્ક યુ અમિતાબેન. થેન્ક યુ. હા, હવે આપણે એમાં 2 વાડકી જેટલું છાણિયું ખાતર લીધું. જો વર્મી કમ્પોસ્ટ હોય તો તમે 1 વાડકી નાખશો તો પણ ચાલી જશે. છાણિયું ખાતર છે એટલે મેં 2 વાડકી લીધું છે. એ પછી